નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત, જેની અંદર પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ તેનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક છે તેની અંદર આપણે સૌપ્રથમ ધોરણ 6ની અંદર જે શીખી આવ્યા છીએ વક્ર કોને કહેવાય, જે પ્રકરણ 4ની અંદર છે તેના વિશે થોડોક અભ્યાસ કરશું, કારણ કે થોડુંક પુનરાવર્તન થવું આપણી માટે ખૂબ જ જરૂરી છે. સાથે સમજૂતી ધોરણ 8ની જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 37થી 40માં આપી છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે સ્વાધ્યાય 3.1નો પહેલાં 3 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ આજે મારા પહેલા વિડીયોની અંદર. તો હું આશા રાખું છું કે તમને જરૂર આ સમજાશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ધોરણ 6ની અંદર જે આપી છે એની થોડીક સમજૂતી મેં અહીંયા લીધી છે. પ્રશ્ન છે કે વક્ર કોને કહેવાય? તો તેનો જવાબ છે કે કાગળ ઉપર માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર દોરવામાં આવતી સીધી કે વાંકી રેખાને આપણે વક્ર કહે છે. કાગળ એક સમતલ સપાટી છે, યાદ રાખજો આપણા માટે. તો એ જે કાગળ ઉપર આપણે જે પેન્સિલની મદદથી સીધી કે તમે જે વાંકી રેખા જે દોરો છો, સામાન્ય રીતે તેને વક્ર કહે છે. અહીંયા આપણે વક્રના પ્રકાર પણ પાડીએ છીએ. તો વક્રનો જે પહેલો પ્રકાર આપણે જોઈએ કે સાદું વક્ર કોને કહેવાય, કે જેઓ વક્ર ક્રોસ થતા ન હોય તે વક્રોને સાદા વક્ર. ક્રોસ થવું એટલે શું વિદ્યાર્થી મિત્ર આપણે સમજીએ. સામાન્ય રીતે જુઓ, આ અહીંયા મેં દોર્યું છે તો આ વક્ર કહેવાય, ક્યાંય ક્રોસ નથી, આને તમે વક્ર કહી શકો. આ એક પ્રકારનું વક્ર છે, તમે આમે કરી શકો, તો આ વક્ર છે, ક્યાંય ક્રોસ નથી થતા. ક્રોસ કોને કહેવાય કે તમે જુઓ આ ક્રોસ થઈ ગયા કહેવાય, જોયા ક્રોસ થઈ ગયા વક્ર કહેવાય, બરાબર. તો આ ક્રોસ નથી ત્યાં, બરાબર. તો એને આપણે સાદા વક્ર કહીએ છીએ. એક તો સાદા વક્ર હોય તે, અને સાદા વક્ર ન હોય તે. તો આ સાદા વક્ર છે કે જેને ક્યાંય ક્રોસ થતું નથી, બરાબર. સરળતાથી તમે દોરી શકો છો. હા, જો આને તમે આમ કરી નાખો તો આ ક્રોસ થઈ ગયા કહેવાય, બરાબર. તો સાદા વક્ર જે છે આપણે પહેલું સમજ્યા. સાથે તમને જો અમે ઉદાહરણમાં આપ્યું છે ક્યાંય ક્રોસ થતા નથી, આ જે દોર્યું છે, બરાબર. પછી આપણે જોઈએ કે બંધ વક્ર કોને કહેવાય? જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તે વક્રને બંધ વક્ર કહેવાય. એટલે કે અહીંથી માની લો કે તમે આમ શરૂ કરો અને આમ તમે તેને બે છેડા જે છે ભેગા કરો તો એ બંધ વક્ર થઈ જાય, બરાબર. ઘણા બધા ઉદાહરણ જે છે તેને આપી શકાય છે. આ જોવા, બરાબર. તો આ બંધ વક્ર છે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે માની લો કે પંચકોણ હોય, બરાબર. તો આ બંધ વક્ર કહેવાય. તો જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાય છે, બરાબર. તો સાદા વક્ર વિશે પણ આપણે અભ્યાસ કર્યો. સાદું વક્ર કોને કહેવાય તમને ખબર પડી? જે ક્રોસ ન થતા હોય, એકબીજા સાથે જ્યારે છેડા જે છે એ જોડાય છે, એ બંધ વક્ર કહેવાય, બરાબર. અને એનો ત્રીજો પ્રકાર આપણે આમાં જોઈએ. આમ તો કે ખુલ્લા વક્ર કોને કહેવાય? તો જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા ન હોય, બરાબર. અહીંયા જોડાયેલા હોય, આ જે છે એ જોડાયેલા હોય, બરાબર. જે જોડાયેલા હોય એ બંધ છે, જોડાય છે એ બંધ થાય છે, અને જે જોડાતા નથી તે ખુલ્લા હોય છે, બરાબર. તો આ ખુલ્લા. હવે ખુલ્લાના ઉદાહરણ તો આપણે ઘણા બધા આપી શકાય. જો આ ખુલ્લું છે, બરાબર. તો ઘણા બધા ઉદાહરણ તમે ખુલ્લાના જે છે આપી શકો છો. આ ખુલ્લું છે. તો જો આપણે ઉદાહરણમાં અહીંયા આપ્યું જ છે, બરાબર. આ ખુલ્લા છે, ક્યાંય બંધ થતા નથી. તો ખુલ્લા વક્ર, બંધ વક્ર અને સાદા વક્ર. સાદા વક્ર ન હોય તે પણ આમ આપી શકાય. તો આ સામાન્ય રીતે વક્ર વિશે તમે અભ્યાસ કર્યો. હવે આ જે હતી ધોરણ 6ની સમજૂતી હતી વિદ્યાર્થી, એની અંદર આને જોડતાની સાથે ધોરણ 8નું આપણું જે પાઠ્યપુસ્તક છે એના પહેલા પેજ ઉપર આની શરૂઆત જે છે એ થયેલી છે. પણ એમાં વક્ર શું એવું બધું એમાં સમજાયેલું નથી, એટલે આપણે અહીંયા સમજાવ્યું છે. હવે આપણે જોઈએ કે આ ધોરણ 8 જે આપણું પાઠ્યપુસ્તક છે તેનો આ પહેલો પેજ છે, જ્યાંથી આપણું પ્રકરણ જે છે શરૂ થાય છે. તો અહીંયા એમ કીધું છે કે શું તમે જાણો છો કે કાગળ એક સમતલની પ્રતિકૃતિ છે? હવે જે કાગળ હોય છે એ શું હોય છે? સમતલની પ્રતિકૃતિ. એટલે આપણા માટે એક પ્રકારનું સમતલ છે એવું માની લઈએ. અને કાગળ કે પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુને એકબીજા સાથે તમે જોડો.
તો આ હમણાં જે આપણે સમજ્યું છે તે. હવે અહીંયા તમને આપ્યું છે કે અહીંયા જોડો, અહીંયા 4 આકૃતિ આપી છે. આપણને પૂછે કે પહેલી આકૃતિ શું છે? સરળ બંધ વક્ર છે. જો આ બંધ નથી, બંધ વક્ર કે જે સરળ નથી, બંધ વક્ર છે પણ સરળ નથી, તો આને ન લાગુ પડે. સરળ વક્ર જે છે એ બંધ નથી, વક્ર જે સરળ નથી એવું છે. તો અહીંયા આપણે આની સાથે જોડી શકાય, સરળ વક્ર જે બંધ નથી. તો આને આપણે આની હારે આપણે જોડી શકીએ છીએ, બરાબર. પછી એવું કીધું છે, હવે આ રીતનો કંઈક આકાર છે, બરાબર. એમાં આપણને પૂછ્યું છે કે સરળ બંધ વક્ર છે, બંધ વક્ર જે સરળ નથી, વક્ર જે સરળ નથી એવું છે, બરાબર. તો અહીંયા બંધ વક્ર કે જે સરળ નથી, બરાબર, અને વક્ર જે સરળ નથી. તો અહીંયા આ આપણે એને અહીંયા જોડી શકીએ છીએ કે વક્ર જે સરળ નથી. હવે તો અહીંયા આપણે સમજી ગયા કે આ જે તમે જુઓ છો એ બંધ વક્ર છે, સરળ બંધ વક્ર કહેવાય, બરાબર. અને અહીંયા આ પણ બંધ વક્ર છે પણ જે શું છે એ સરળ નથી. તો આની અંદર આવી રીતે આપણે એને જવાબમાં જાણી શકીએ છીએ. હવે તમને ખબર પડી ગઈ હોય કે સરળ બંધ વક્ર કોને કહેવાય, કે જે એક બાજુથી શરૂ કરીને બીજી બાજુ બંધ થઈ જાય. ખુલ્લો વક્ર કોને કહેવાય એ આપણને ખબર પડી ગઈ, બરાબર. તો હવે આના આધારે આપણે પછીની જે બાબત શીખવાની છે કે બહુકોણ, જેને ઇંગ્લિશમાં આપણે પોલિગોન કહીએ છીએ, કે બહુકોણ કોને કહેવાય. તો તમે થોડુંક યાદ કરો કે બહુકોણ કોને કહેવાય. તમે વિચારો કે બહુકોણ કોને કહેવાય. આ વિચારવા જેવી બાબત છે, બરાબર, કે બહુકોણ કોને કહેવાય. થોડુંક વિચારો આપણે, કે કદાચ આપણે કંઈક અભ્યાસ કર્યો હશે. તો ચાલો જોઈએ બહુકોણ કોને કહેવાય. આપણે સામાન્ય વ્યાખ્યા તેની જોઈએ કે બહુકોણની વ્યાખ્યા છે કે ફક્ત રેખાખંડથી બનતા, યાદ રાખજો એક શબ્દ અહીંયા ખાસ યાદ રાખવા જેવું છે કે ફક્ત રેખાખંડ, બરાબર, કે જે રેખાખંડ આપણી પાસે હોય. તો રેખાખંડ એક આ વસ્તુ યાદ રાખશો, અને બંધ, રેખાખંડ હોય અને પાછું બંધ હોય થી બનતા જે બહુકોણ છે તેને બહુકોણ કહે છે. એટલે કે જે રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય. બંધ વક્ર જે છે એ રેખાખંડથી બને છે અને એના જે છે આપણે સામાન્ય રીતે બહુકોણ કહેવાય છે. તો એના ઉદાહરણ હું આપું એટલે તમને કદાચ યાદ રહી જશે. તો બહુકોણના 2 પ્રકાર અહીંયા આપણે પાડી શકાય છે, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો 2 પ્રકાર છે. તો હવે તમને વિચાર થાય કે બહુકોણનું ઉદાહરણ શું આપી શકાય. તો તમે જુઓ, તમને એક આ સૌથી પહેલું ઉદાહરણ બહુકોણનું આ ત્રિકોણ છે કે જે 3 રેખાખંડોથી બનતી આ બંધ આકૃતિ છે. તો બહુકોણ બનાવવા માટે તમારે 3 રેખાખંડ કે 3થી વધારે રેખાખંડની જરૂર પડે છે. યાદ રાખજો, ઘણી વખતે આ પરીક્ષામાં પૂછાય કે બહુકોણ માટે ખાલી જગ્યાએ રેખાખંડની જરૂર પડે, તો 3 કે 3થી વધારે, એટલે તમારે ઓછામાં ઓછા 3 રેખાખંડ તો તમારે જોઈએ જ તે, બરાબર. તો 3 રેખાખંડ, તો આ બંધ આકૃતિ છે, 3 રેખાખંડ જોઈ લો, તો આ બહુકોણ છે, બરાબર. તો 2 પ્રકાર એના છે, આ પણ નામ આપણે યાદ રાખશું, બરાબર. તો રેખાખંડોથી બનતી બંધ આકૃતિ એટલે કે બંધ વક્ર છે તે બહુકોણ છે. ફરીથી કહું છું, બહુકોણ એટલે રેખાખંડથી બનતી બંધ આકૃતિ એટલે કે બંધ વક્ર જે છે તેને આપણે સામાન્ય રીતે બહુકોણ કહીએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર એના જે પછીનો પેજ છે એ આ રીતનો છે. તો તમે જુઓ કે અહીંયા આપણી પાસે 3 રેખાખંડ છે, તો આ ત્રિકોણ છે. 4 રેખાખંડથી બનતી એ બંધ આકૃતિ ચતુષ્કોણ છે. 5 રેખાખંડથી બનતી આકૃતિ પંચકોણ છે. તો આ જે છે એ એના આકાર વિશે આપણે આમ તો પ્રાથમિકથી આપણને આ બધી વસ્તુઓની ખબર હશે. તો આ બહુકોણ છે. હવે એક નવો શબ્દ અહીંયા આપણે શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો. આમ તો તમે 7મામાં થોડુંક અભ્યાસ કર્યો હશે મધ્યગા વિશે, બરાબર, પણ અહીંયા તમારે જે અભ્યાસ કરવાનો છે એ આ કે વિકર્ણ કોને કહેવાય. તો આની વ્યાખ્યા જોઈએ કે બહુકોણના ક્રમિક ન હોય, યાદ રાખજો, ક્રમિક ન હોય, એક વસ્તુ યાદ રાખશો, ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ, ક્રમિક ન હોય તેવા શિરોબિંદુથી જોડતો રેખાખંડ. હવે ક્રમિક કોને કહેવાય તમે જુઓ, આ એસ બિંદુ અહીંયા છે, બરાબર. તો ક્રમિક એટલે કે આ એનો ક્રમિક બિંદુ કહેવાય.
અને આ ક્રમિક કહેવાય, બરાબર. આ બાજુમાં છે, ક્રમિક એટલે બાજુમાં, તો આ એને બાજુમાં પડે અને આ બાજુમાં પડે. તો આ જે છે એ ક્રમિક નથી. જો ક્યુ જે છે એ ક્રમિક નથી, તો એને જે જોડતું રેખાખંડ છે એ આપણે એને વિકર્ણ તરીકે કહીએ છીએ. એવી રીતે આ તો ચતુષ્કોણની અંદર કેટલા વિકર્ણ હોય છે યાદ રાખશો? 2, બરાબર. હવે આ પણ એક પ્રકારનો ચતુષ્કોણ છે. જો 4 શિરોબિંદુ છે, તો આ કે એની બાજુમાં એલ છે, આ ક્રમિક છે અને આ ક્રમિક. જો આ રેખાખંડ ઓલરેડી આ દોરેલો જ છે, તો અહીંયા કોની સાથે રેખાખંડ દોરેલો નથી તો તરત જ તમે કહેશો આની સાથે, તો આપણે આ એનું વિકર્ણ છે. એવી રીતે આ એલથી એમ તો જોડેલું જ છે, તો એલને એન સાથે તમારે જોડવાનું છે. જેની હારે જોડાયેલું જ છે તેને નથી જોડવાનું. જેની સાથે નથી જોડાયેલું એને તમે જ્યારે તમે ક્રમિક રીતે જોડતા જશો તો એ સામાન્ય રીતે એ વિકર્ણ બને છે. તો ચતુષ્કોણની અંદર 2 હોય છે. શરૂઆત ચતુષ્કોણ, ત્રિકોણની અંદર એક પણ વિકર્ણ હોતું નથી, યાદ રાખજો. કારણ કે તમે દોરી જ ન શકો. માની લો કે તમે અહીંયા ત્રિકોણ દોરો છો, જોઈ લો, આપણે એક ઉદાહરણ આ સમજવા જેવું છે. હવે આની અંદર વિકર્ણ ન હોય, કારણ કે ત્રિકોણને 3 બિંદુ હોય. એ અહીંયા આપણે લખીએ બી, હવે સી. તો એની બાજુમાં કયો બિંદુ છે? તો જો એને બી હારે તો જોડેલો જ છે, એની બાજુમાં સી છે, એની હારે આ જોડેલો જ છે, એને ક્યાંય જોડી શકાય નહીં. તો આને વિકર્ણ હોતા નથી. મોસ્ટ આઈએમપી છે, ઘણી વખતે પરીક્ષામાં પૂછાય છે કે ખાલી જગ્યાને વિકર્ણ હોતા નથી, તો ત્રિકોણને વિકર્ણ હોતા નથી, બરાબર. તો આ આપણે સમજી ગયા. વિકર્ણ કોને કહેવાય? કે જે બહુકોણ હોય, યાદ રાખજો, બહુકોણ હોય તેના ક્રમિક શિરોબિંદુઓ સિવાયના બિંદુ સાથે જોડતું રેખાખંડ. આ મોસ્ટ આઈએમપી છે. ઘણી વખતે શિક્ષકો પૂછતા હોય છે કે વિકર્ણ કોને કહેવાય, તો ઘણી વખતે વિદ્યાર્થીઓ જવાબ દઈ શકતા નથી, અથવા ઉદાહરણ આપે છે પણ એની સાચો અર્થ કહી શકતા નથી. તો આપણે આ એનો સાચા અર્થ તરીકે આપણે 8મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર અહીંયા આપેલું છે. તો હવે આપણે જોઈએ, અહીંયા એક સમજીએ આપણે કે બહિર્મુખ ચતુષ્કોણ, કોન્વેક્સ પોલિગોન, બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? આપણે શીખ્યા કે બહુકોણના 2 પ્રકાર, બહિર્મુખ અને અંતર્મુખ. તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તો એનો જવાબ આ ખાસ યાદ રાખીશું આપણે, કે જે બહુકોણ બહિર્મુખ હોય અને તેમના વિકર્ણનો કોઈ પણ ભાગ, વિકર્ણ જે છે યાદ રાખશો બહારના ભાગમાં ન હોય. એટલું એક વસ્તુ યાદ રાખશું. પહેલી વસ્તુ તો આપણે એ યાદ રાખશું કે એનું જે વિકર્ણ છે એ બહારના ભાગમાં ન હોય. હવે જો અહીંયા મેં એક આકૃતિ દોરી છે, આ પંચકોણ છે, બરાબર. અહીંયા હું બિંદુ આપી દઉં એ બી, દાખલા તરીકે આ સી, તો જો એ જે છે એ બી સાથે તો જોડાયેલો જ છે, ઈ સાથે તો જોડાયેલો જ છે, તો કોની સાથે નથી જોડાયેલો? તો સી અને ડી સાથે જોડાયેલો નથી. તો અહીંયા સી આવશે અને અહીંયા આ ડી આવશે. તો આ કહી શકાય છે, બરાબર. તો વિકર્ણ એના અંદરના ભાગમાં હોય, તો અહીંયા આપણે એવું યાદ રાખીએ કે બહારના ભાગમાં ન હોય તેને આપણે બહિર્મુખ કહીએ છીએ. એક બીજું ઉદાહરણ જો અહીંયા મેં સરસ આપણે ચતુષ્કોણ એક દોરેલું છે. જુઓ, આપણે અહીંયા ABCD આપીએ, એ બી સી અને ડી, બરાબર. હવે એ જે છે એ ડી સાથે જોડાયેલો છે, બી સાથે પણ જોડાયેલો છે, તો સી સાથે જોડાયેલો નથી. તો આ એક, બરાબર. હવે બી જે છે એ સાથે તો છે, સી સાથે છે, તો ડી સાથે જોડાયેલો નથી. તો આ થઈ ગયો એની અંદર. પછી સીની આપણે વાત કરીએ તો બી હારે તો જોડાયેલો છે અને અહીંયા જોડાયેલો છે, તો અહીંયા તો જોડાઈ ગયો, બરાબર. એવી રીતે ડી એનું પણ આમ જ થશે. તો આની અંદર આપણે 2 વિકર્ણ જે છે એ સરળતાથી દોરી શકીએ છીએ, બરાબર. તો આ લાઈન અહીંયા નહીં આવે, આ નહીં આવે કારણ કે અહીંયા બિંદુ નથી, બરાબર. એક આ વસ્તુ આપણે યાદ રાખીશું. આની અંદર 5 જ વિકર્ણ જે છે આપણે દોરી શકીએ છીએ. આકૃતિની અંદર આપણે આપ્યું છે એમ આપણે કર્યું છે, પણ આ વિકર્ણ જે છે અહીંયા આવી શકે નહીં, બરાબર. તો આની અંદર 5 વિકર્ણ દોરી શકાય. તો એક આ વસ્તુ યાદ રાખશું કે બહિર્મુખ બહુકોણમાં અંતઃભાગના જે ખૂણા હોય એ હંમેશા 180 અંશ કરતાં ઓછા આવે છે. એટલે કે માની લો કે આ ચતુષ્કોણ એક આપ્યો છે, આ બહિર્મુખ છે, તો આની અંદરના જે આ ખૂણા હોય આપણે યાદ રાખીએ
એ હંમેશા 180 અંશ કરતાં નાના હોય છે. એવી રીતે અંતમુખ કોન્કેવ પોલિગોન કોને કહેવાય? તો અંતમુખ બહુકોણ જે બહુકોણના વિકર્ણો કોઈ પણ ભાગ બહારના ભાગમાં હોય, અંતઃ એટલે અહીંયા એવું યાદ રાખીએ કે એના જે વિકર્ણો હોય એ બહારના ભાગમાં હોય. તો હવે તમને પ્રશ્ન થાય કે આવું પાછું શું? અંતમુખ બહુકોણનો કોઈ એક ખૂણો 180 એટલે કોઈ પણ એક ખૂણો કે બે જે છે જે કંઈ પણ હોય, બરાબર. અહીંયા જે વાત અહીંયા ચોખ્ખો નથી કરી, પણ અહીંયા આપણે સમજી લઈએ કે એકાદો જ ખૂણો 180 અંશ કરતાં મોટો હોઈ શકે છે. આ તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આપ્યું જ છે આ વસ્તુ. તો આપણે એક ઉદાહરણ જોઈ લઈએ એનું. હવે હું અહીંયા એક શિરોબિંદુ આપી દઈએ એટલે આપણને ખબર પડી જશે. અહીંયા A, આ બી, સી અને આ ડી, બરાબર. તો એને આપણે બી સાથે જોડી શકીએ, આ જોડ્યું છે, બરાબર. સી સાથે આપણે જોડ્યું, તો આ એને હું સી સાથે ન જોડી શકું એટલે આ વિકર્ણ છે, આ એસી. એવી રીતે બીને સી સાથે હું જોડી શકું, આને હું જોડી શકું, બરાબર. બીને સી સાથે, એટલે સી જે છે બી સાથે પણ જોડાઈ શકે, સી જે છે ડી સાથે પણ જોડાઈ શકે, પણ આ બી ડી જોડાઈ શકતા નથી. તો આ બી ડી જે છે એ શું છે? વિકર્ણ છે. તો એનું એક વિકર્ણ જુઓ બહારના ભાગમાં છે, બરાબર. તો આ અંતમુખ બહુકોણ કહેવાય. બહિમુખ બહુકોણના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે સમજ્યા કે બહુકોણ કોને કહેવાય. તેનો અર્થ તમને હવે ખબર પડી ગઈ હશે, બરાબર. એનું ઉદાહરણ પણ તમને ખબર પડી ગઈ હોય. આ એક વસ્તુ યાદ રાખીએ એટલે અહીંથી આપણું પ્રકરણ આમ શરૂ છે કે બહુકોણ કોને કહેવાય. બહુકોણના બે પ્રકાર હતા, બરાબર, બહિ અને અંત. હવે આ જે બહિ છે, બહિમુખ, એના પાછા બે પ્રકાર છે. એક નિયમિત બહુકોણ અને એક અનિયમિત બહુકોણ. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. તો નિયમિત અને અનિયમિત તમારા પાઠ્યપુસ્તકની અંદર ખાલી જગ્યાઓ તરીકે પણ આપેલું છે. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? રેગ્યુલર પોલિગોન્સ કોને કહેશું? કે જે બહુકોણની બધી બાજુઓ અને બધા ખૂણા સમાન હોય. એક તો એક બહુકોણ હોય, નંબર 2 એના બાજુ અને ખૂણા સમાન હોય, તો નિયમિત બહુકોણ કહેવાય. હવે એના 3 શ્રેષ્ઠ ઉદાહરણ, 3 ઉદાહરણ યાદ રાખવાના છે નિયમિત બહુકોણના. 3 ઉદાહરણ. તો પહેલું ઉદાહરણ આપણે એનું નામ યાદ જ હશે, ચોરસ. તો આ જે ચોરસ છે તેની ચારે બાજુઓ સરખી હોય, બરાબર. અને એના ચારે ખૂણા હંમેશા કાટખૂણા, એટલે કે ચારે બાજુ સરખી હોય, ખૂણા હંમેશા 90 અંશના જ હોય છે. ચોરસની અંદર આ જે ખૂણા હોય હંમેશા 90 અંશના જ હોય છે. તો એક વસ્તુ આપણે યાદ રહી ગઈ, બરાબર, ચોરસ. બીજું સમબાજુ ત્રિકોણ. સમબાજુ જેની બધી બાજુ સરખી હોય તેવો ત્રિકોણ. તો આ સમબાજુને સમકોણ પણ કહેવાય, યાદ રાખજો. સમબાજુને સમકોણ ત્રિકોણ પણ કહેવાય. આના જે 3 ખૂણા હોય એ હંમેશા 60 અંશના, એટલે કે ત્રિકોણ 180 અંશનો હોય. ત્રિકોણ હંમેશા 3 બાજુ છે એટલે 180. એ શું કામ 180 એનો અભ્યાસ પણ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. અને આ 360નું હોય, બરાબર. તો આ 2 ઉદાહરણ, આ બંને યાદ રાખવાના છે, ચોરસ અને સમબાજુ ત્રિકોણ. નિયમિત બહુકોણના ઉદાહરણ છે, નિયમિત બહુકોણના. અને ત્રીજું તમારે કેવું હોય તો નિયમિત પંચકોણ. પંચકોણ, બરાબર. નિયમિત પંચકોણ જે છે, નિયમિત પંચકોણ એટલે કે જેની 5 બાજુ અને 5 ખૂણા જે છે એ સરખા હોય. આ જે ખૂણા હોય એ પણ સરખા માપના હોય. તમારા પાઠ્યપુસ્તકની અંદર સમજૂતી પણ આપી છે અને આકૃતિ સાથે પણ એ દોરેલું છે, તો એ જરૂર તમે જોઈ શકો છો, બરાબર. હવે ત્યારબાદ એની ઉદાહરણ અને આકૃતિઓ, આ ચોરસ, ત્રિકોણ અને પંચકોણ. તો તમને યાદ રહી ગયું નિયમિત બહુકોણના ઉદાહરણ કયા કયા? ચોરસ, સમબાજુ ત્રિકોણ, નિયમિત પંચકોણ, બરાબર. ચોરસ, સમબાજુ ત્રિકોણ, નિયમિત પંચકોણ, તે નિયમિત બહુકોણના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ અનિયમિત બહુકોણ કોને કહેવાય. તો જે બહુકોણની બધી બાજુઓ અને ખૂણાઓ, ઘણી વખતે બાજુઓ સરખી હોય, ખૂણાઓ અલગ અલગ હોય, એવું હોઈ શકે છે, બરાબર. તો બધી બાજુઓ અને ખૂણાઓ અસમાન હોય, તો
તો તે અનિયમિત બહુકોણ છે. હવે ઉદાહરણ આપણે જોઈએ લંબચોરસ. જો આ લંબચોરસ આપણે જ્યારે દોરતા હોઈએ, બરાબર, તો આની બાજુ અલગ અલગ છે, ખૂણા સરખા છે પાછા. જુઓ 90 અંશના જ હોય. લંબચોરસના ખૂણા જે છે એ 90 અંશના જ હોઈ શકે, પણ એની જે બાજુ છે ઘણી વખતે બંને અલગ અલગ હોય. ઘણી વખતે એવું થાય કે બાજુ સરખી હોય તો ખૂણા અલગ હોય, અને ઘણી વખતે એવું હોય કે ખૂણા સરખા હોય ને બાજુ અલગ હોય. એવું હોઈ શકે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખૂણા તો સરખા છે પણ બાજુ જે છે એ અલગ અલગ છે, બરાબર. તો લંબચોરસ. બીજું સમબાજુ આવી રીતે હોય, આ સમબાજુ, બરાબર, આવી રીતે હોય. તો આની બાજુ સરખી હોય, 4 4 4 જ હોય, બરાબર, પણ એના જે ખૂણા હોય એ અલગ અલગ હોય. તો આવું હોઈ શકે. તો આ એક વસ્તુ યાદ રાખશું, બાજુ સરખી છે પણ ખૂણા, દાખલા તરીકે આ 80નું હોય તો અહીંયા 100નું હોઈ શકે. આ તો ખૂણા જે છે એ કેવા હોય, અહીંયા અલગ અલગ હોય, બરાબર. તો એક આ વસ્તુ આપણે યાદ રાખીશું. કાટકોણ, ત્રિકોણ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ વગેરે અનિયમિત ચતુષ્કોણ છે, બરાબર. તો અહીંયા ઉદાહરણ જે છે એ આપ્યા છે. સ્વાધ્યાય 3.1 આપણો પહેલો પ્રશ્ન. અહીંથી સમજૂતી જે છે જે પાઠ્યપુસ્તકની અંદર આપી તે આપણે સમજી લઈએ. સ્વાધ્યાય 3.1નો પહેલો પ્રશ્ન એમ છે કે નીચે કેટલીક આકૃતિ આપી છે, તમારે ઓળખવાની છે કે આમાં સરળ વક્ર કયું છે, સરળ બંધ વક્ર કયું છે, બહુકોણ કયું છે, બહિમુખ બહુકોણ કયું છે, એ આપણને પૂછે છે, બરાબર. અને અંતમુખ જે છે એ કયું છે, આ આપણને પૂછ્યું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે એના જવાબને કેવી રીતે લખીએ. તમને પ્રશ્ન થાય કે આ આટલું બધું કેવી રીતે લખું. તો એક કોષ્ટક તરીકે મેં તમને અહીંયા જવાબ આપ્યો છે, તમે જોઈ લો કે સરળ વક્ર કયું છે. તો પહેલી આકૃતિ આ સરળ વક્ર છે, બીજી આકૃતિ આ પણ સરળ વક્ર છે, પાંચમી આકૃતિ, બરાબર, એટલે કે આ સરળ વક્ર છે, છઠ્ઠી આકૃતિ આ પણ સરળ વક્ર છે, અને સાતમી આકૃતિ આ પણ સરળ વક્ર છે. તો આ સરળ વક્રથી હવે સરળ બંધ વક્ર જે છે એ આપણને પૂછે છે કે કયા છે સરળ બંધ. તો હવે એમાં પણ પહેલી આ સરળ બંધ છે, આ પણ બંધ છે, આ બંધ છે પણ 2 વખત છે એટલે ન લખી શકાય. પછી આ ક્રોસ થાય છે, બરાબર. પછી પાંચમી આકૃતિ આ પણ બંધ છે, એક છેડેથી શરૂ કરી બીજી છેડે તમે સારી રીતે, છઠ્ઠી પણ બંધ છે અને સાતમી પણ બંધ છે. બહુકોણ કોને કહેવાય? બહુકોણ એટલે કે રેખાખંડ 3 કે 3થી વધારે જોઈએ. તો આ તમે જુઓ બહુકોણ છે, ઘણા બધા ખૂણા જે છે, બરાબર, પહેલી અને બીજી. પછી બહિમુખ બહુકોણ એટલે કે બીજી, એના વિકર્ણ જે છે એ અંદર હોય, જો આ દોરી શકાય એમ, બરાબર. અને અંતમુખ આનો વિકર્ણ એક 12 છે. આ જો આ 12 એક દોરી શકો તમે. આ તો આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ છે, જે મેં તમને સામાન્ય રીતે આપણે સમજાવ્યો છે, બરાબર. હવે બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી ફરજિયાત પરીક્ષામાં પૂછાશે. તો શું છે તેની ચર્ચા આપણે કરીએ. સૌપ્રથમ કે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. આ મેં તમને આગળ તો સમજાવ્યું છે વિકર્ણ કોને કહેવાય, એમાં તમને આ વસ્તુ મેં સમજાવી હતી. તો હવે આપણે જોઈએ કે કેટલા વિકર્ણ. તો એના માટે એક સૂત્ર છે, જે સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અને આ પીપીટી એટલે કે આ લેક્ચરની અંતમાં તમને મેં અમુક ખાલી જગ્યાઓ પૂછી છે, તેની અંદર આ ખાલી જગ્યા છે કે વિકર્ણ શોધવાનું સૂત્ર કયું છે. તો સૂત્ર આપણે યાદ રાખશું. આ બહુકોણમાં વિકર્ણ શોધવાનું સૂત્ર નીચે પ્રમાણે છે. તો આ સૂત્ર છે n, આ યાદ રાખશો, n કૌંસમાં n-1/2 -n. હવે આ સૂત્રને તમે તારવી પણ શકો છો. આની મદદથી તમે નવો સૂત્ર પણ બનાવી શકો છો. કેવી રીતે આપણે તેને જોઈ લઈએ, બરાબર. તો અહીંયા જુઓ આ n જે છે આની હારે ગુણાય અને અહીંયા ગુણાય, આપણે શીખી ગયા છીએ. તો શું થશે? n ગુણ્યા n નો વર્ગ -n/2 -n. હવે આની નીચે કાંઈ નથી એટલે ક્રોસ ગુણાકાર કરીએ એટલે લસા લઈએ. તો આને આની હારે ગુણાય એટલે આને 1 વડે ગુણાય એનું ઈ જ રહે, અને આને 2 વડે ગુણાય એટલે 2n/2 -n અને -2n. વિદ્યાર્થી મિત્રો શું થાય? -3n થાય. તો આપણો જે જવાબ આવશે એ આવશે n² -3n/2. તો વિદ્યાર્થી મિત્રો એક આ સૂત્ર પણ થશે, એટલે 2માંથી કોઈ પણ એક સૂત્રનો જવાબ તમે લખી શકો છો.
ઘણી વખતે જ્યારે તમે ધોરણ 12 પછી કોમ્પિટિટિવ એક્ઝામો જ્યારે આપો છો ત્યારે આ રીતનો પ્રશ્ન મોટા ભાગે પૂછાતો હોય, પણ આમાં ત્રિકોણ ચતુષ્કોણ ન થતું. તમને એમ કે 10 બાજુ ધરાવતો 15 બાજુ ધરાવતો કોઈ બહુકોણ છે તેની અંદર કેટલા વિકર્ણ હોય. તો આ સૂત્ર જે છે ખાસ આપણે યાદ રાખીશું. તો પહેલો એમાં દાખલો છે બહિમુખ ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે કે ચતુષ્કોણ જેને 4 બાજુ હોય. કેટલી બાજુ હોય વિદ્યાર્થી મિત્રો? 4. તો n બરાબર 4 એટલે કે આપણે 4 બાજુ થઈ. nની સંખ્યા 4 એટલે કે અહીંયા જે આકાર કીધો હોય એની બાજુ લેવાની છે, કારણ કે વિકર્ણ જ્યારે શોધવાનું હોય ત્યારે બાજુ જોઈએ. તો 4 બાજુ છે, n બરાબર 4. તો હવે આપણે આ સૂત્ર લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે n² - 3n છેદમાં 2. આ સૂત્ર આપણે લેવાનો છે, બરાબર. એની જગ્યાએ તમારે 4 મૂકો એટલે કે 4² - 3 × 4 છેદમાં 2. તો 4² 16 - 12 ચોકે 16. 4² એટલે 4 × 4 છેદમાં 2. 16 માંથી 12 આપણે જાય એટલે 4 છેદમાં 2. અહીંયા 2 વધશે, બરાબર. તો જવાબ આવ્યો 2. એટલે કે ચતુષ્કોણમાં 2 વિકર્ણ હોય, બરાબર. એક યાદ આપણે રહી ગયું હશે, આમ તો દોર્યો છે એટલે તમને ખ્યાલ હશે, બરાબર. ત્યાર પછી છે નિયમિત ષટકોણ 6 બાજુ ધરાવતું હોય. તો એક સાથે તમે જુઓ 4² અહીંયા 6² 3 6 6² કેટલો થાય? 36. 6 તેરી 18 ના છેદમાં 2. 36 માંથી 18 તમે બાદ કરો એટલે 18 વધે. 18ના અડધા એટલે થાય 9. યાદ રાખજો કેટલા વિદ્યાર્થી મિત્રો? 9 હોય. ત્યાર પછી ત્રિકોણ. ત્રિકોણને કેટલા હોય? આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે આ પરીક્ષામાં પૂછાય જ છે, બરાબર. તો એક ખાસ આપણે યાદ રાખશું કે ત્રિકોણની અંદર કેટલા વિકર્ણ હોય. ચાલો જોઈએ આપણે કેટલા હોય. તો 3n બરાબર 3, બરાબર. 3² માઇનસ જે સૂત્ર છે એ લખો અને પછી 3² 9. 3 એટલે 3 ને 2 વખત લખો. 3 તેરી 9. અહીંયા 9 માંથી 9 જાય એટલે શું વધે? 0 છેદમાં 2 બરાબર 0. એટલે ત્રિકોણને વિકર્ણ હોતા નથી. તો અહીંયા એક તમને હોમવર્કમાં આપું છું, તમે 10 સુધી, બરાબર. 3 4 અને 6 થઈ ગયું. 5 કે 5 બાજુ હોય એને કેટલા વિકર્ણ હોય? 7 બાજુ હોય. તો 10 સુધી તમે જાતે પ્રયત્ન કરો કે કેટલા હોય, તો ખૂબ જ તમને જે છે આમાં મજા આવશે. તો આ તો આપણું પ્રશ્ન 2, બરાબર. હવે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન 3ની. અહીંયા બહિમુખ ચતુષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય? ચતુષ્કોણ જે હોય એના ખૂણાઓનો સરવાળો કેટલો હોય? તો આપણે આગળ સમજ્યા કે ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો કેટલો હોય છે? 360. હવે જો ચતુષ્કોણ બહિમુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડે? તો હા. જો ચતુષ્કોણ બહિમુખ ન હોય એટલે કે અંતર્મુખ ચતુષ્કોણ, આ જે આકૃતિ દોરી છે એ અંતર્મુખ ચતુષ્કોણની છે. તો અંતર્મુખ ચતુષ્કોણના શું ખૂણાઓનો સરવાળો 360 જ હોય? તો હા. કોઈ પણ ચતુષ્કોણ હોય, કોઈ પણ ચતુષ્કોણ એટલે કે બહિમુખ હોય કે અંતર્મુખ હોય, હંમેશા તેનો સરવાળો 360 થાય. આ જે 3 ખૂણા છે, આ 1, આ 2 અને આ 3, આ 3 ખૂણા 180 અંશ કરતાં નાના હોય, પણ આ જે ખૂણો છે એ 180 અંશ કરતાં મોટો હોઈ શકે છે, બરાબર. માની લો કે આ 50 હોય, આ 30 હોય અને આ 30 હોય. તો 110 થયા. તો 360 માંથી આપણે 110 આપણે બાદ કરીએ, બરાબર. તો 110, તો અહીંયા 0 5 250 જે છે આ મોટો ખૂણો હોઈ શકે છે, બરાબર. પણ એના જે ખૂણાઓનો સરવાળો છે એ હંમેશા 360 જ હોય છે, પછી બહિમુખ હોય કે અંતર્મુખ ચતુષ્કોણ હોય, બરાબર. તો હવે આપણે જોઈએ, તમને આ 8 ખાલી જગ્યાઓ મેં આપી છે કે રેખાખંડ વડે બનેલી બંધ આકૃતિને શું કહેવાય? ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો કેટલો હોય? ત્રિકોણના બધા માપનો જે સરવાળો છે એ કેટલો થાય? નિયમિત બહુકોણના ઉદાહરણ તમારા પણ નિયમિત હોય અને એના ઉદાહરણ આપવાના. ચતુષ્કોણમાં વિકર્ણની સંખ્યા કેટલી હોય? ત્રિકોણમાં વિકર્ણની સંખ્યા કેટલી હોય?
પંચકોણ જો મેં શીખવાડ્યું નથી પણ તમારે પ્રયત્ન કરવાનો છે, બરાબર. અને વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર કયું છે. તો આજ સુધી જે છે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું.